સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. શ્રીકૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંતઃ તમસ્તમૈવાંશુમાન. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન રાધારમણદેવ હરિકૃષ્ણ મહારાજ રણછોડ ત્રિકમરાયજી સિદ્ધેશ્વર મહાદેવ સુંદર મજાના સર્વસંકલ્પ સિદ્ધ કરતા ઘનશ્યામ મહારાજ મહાપૂજા ધામ, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલાવાલા ભાવિક ભક્તજનો, મહાપ્રસાદીભૂત સુંદર મજાનું શ્રીજી મહારાજનું બનાવેલું આ પ્રસાદીનું મંદિર અને એ પ્રસાદીભૂત મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે પધરાવેલા દેવો જેમની સાક્ષી સ્વરૂપે અહીંયા એવા ભગવાન, એવા દેવો અને એવા ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી અને દિવ્ય બનવાનો અવસર, એવી આ સુંદર કથા, એનો તમે બધાય ખૂબ સુંદર રીતે પ્રતિદિન લાભ લઈ રહ્યા છો. સુંદર મજાની શ્રી હરિકથા ચાલે છે. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય લીલા ચરિત્રો બાળપણથી લઈ પ્રભુ ધામમાં સીધાવ્યા ત્યાં સુધીના ચરિત્રો રઘુનાથ ચરણદાસ સ્વામીએ ખૂબ સુંદર રીતે હરિચરિત્ર ચિંતામણીમાં આલેખા છે અને એની સુંદર મજાની કથાનું રોજ તમે રસપાન કરી રહ્યા છો. આવો એમાં જ આપણે વિશેષ પ્રવેશ કરવો છે. ત્યારે પહેલાં બે ચરિત્રોનું શ્રવણ કરી અને ત્યાર પછી આગળ પ્રવેશ કરીશું. એકવાર ગામ ઝીંઝુવાડાના આંબો શેઠ રસોઈ દેવા આવ્યા ને મહારાજ અક્ષર ઓરડીએ બિરાજમાન હતા. ત્યાં ગયા ને મહારાજને પગે લાગીને કહ્યું, મારે સંતને રસોઈ દેવી છે. ત્યારે મહારાજ કહે, દેરાસરી લક્ષ્મીરામ અને તમે બે ભેળા મળીને રસોઈ દ્યો. ત્યારે કહે, ઠીક મહારાજ. પછી વળતે દિવસે રસોઈ તૈયાર થઈ. ત્યારે મહારાજ થાળ જમીને સંતની પંક્તિમાં પીરસવા આવ્યા ને 5 વાર પીરસીને સર્વે સંત તથા પાર્ષદોને જમાડ્યા ને પછી હાથ પગ ધોઈ ચાંખડીએ ચડીને મહારાજ અક્ષર ઓરડીએ પોઢવા પધાર્યા ને પોઢીને જાગ્યા એટલે રોંઢે સભા થઈ. ત્યારે આંબા શેઠે તથા લક્ષ્મીરામે મહારાજની પૂજા કરીને ભેટ મેલીને સંતને પણ પૂજા કરી.
ઝીંઝુવાડાના આંબા શેઠ મહારાજને રસોઈ આપી એવો સુંદર પ્રસંગ આવ્યો. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની જ્યારે પૃથ્વી ઉપર હાજરી હતી અને અનેક નંદ સંતોની સાથે સમગ્ર ગુજરાતની ભૂમિ ઉપર વિચરણ કરતા હતા, ત્યારે રસોઈ તો ઘણા બધા ભક્તો આપતા હતા. ઘણી બધી મનોકામનાઓ લઈને ભગવાનની પાસે આવતા પણ ખરા અને ભગવાન સ્વીકારતા. સંતોને પણ આજ્ઞા કરે એ પ્રમાણે સંતો કાર્ય કરતા હતા. પણ વિશેષ સમજવા જેવી વાત એ હતી કે આંબા શેઠને જે રીતે મહારાજે કહ્યું કે સંતોને રસોઈ આપો, તો એ જ પ્રમાણે અને એ આજ્ઞા પ્રમાણે એમણે કાર્ય કર્યું છે. નહીંતર ઘણા ભક્તો, ગઢપુરનું મંદિર થતું હતું, વડતાલનું મંદિર થતું હતું, તો બનતું કેવું કે બધાય કારીગરો કામ કરતા હોય એટલે સેજે સેજે બધાના પગાર ચડે. બીજું કોઈ કામકાજ પથ્થર આદિક બધું આવતું હોય તો એના બધાયના પૈસા દેવાના થતા હોય. તો ઘણી વખત એવી પરિસ્થિતિ આવતી કે પૈસા પતી જતા અને વ્યવહાર કરતા હજી ઠક્કર હોય તો એ મહારાજને વારે વારે એવો સંદેશો મોકલાવે કે પ્રભુ, હમણાં થોડું કામ ધીરું કરીએ કે ઊભું રાખીએ, કારણ કે કડિયાઓના પગાર ચડ્યા છે, કેમ કાર્ય પૂરું કરીશું? પણ ભગવાન કહે છે કે નહીં, તમે કામ ચાલુ રાખો, એ બધું તો થતું રહેશે. એટલે કોઈ ભક્તો જો રસોઈ દેવા આવ્યા હોય ને, 500 પરમહંસો રહેતા હતા, રસોઈ દેવા માટે આવે એટલે સેજે સેજે મહારાજ એવું કહે કે આપણે રસોઈ નથી દેવી, કડિયાઓના પગાર ચડ્યા છે, તો તમે એમાં આપી દો. ઘણા ભક્તો ના પાડી દે કે ના ના મહારાજ, અમારી તો ઈચ્છા છે તમે જમો, સંતો જમે, તો એમાં અમારું રૂડું થાય. વળી કોઈ બીજા ભક્તો આવે તો એ ના પાડે. પણ એક વખત બોટાદના શિવલાલ શેઠ આવ્યા અને મહારાજને કીધું કે મહારાજ, રસોઈ દેવી છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, પણ અમે કહીએ એમ કરવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે? ના ના મહારાજ, તમે જેમ કહો એમ કરવું છે. એટલે મહારાજ કે કડિયાઓના પગાર ચડ્યા છે, તો તમે એમાં માટે ખર્ચ નાણું આપો. મહારાજને કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે જેમ કહો એમ. પૈસા તો 300 રૂપિયા ચડી ગયા હતા, અને એ જમાનાના 300 રૂપિયા એટલે તમે તો વડીલ છો, બધા ખ્યાલ જ હોય. 10 ને 5 વાપરું હોય ને એને કિંમત હોય, પૈસો શું કહેવાય. અને અમારા જમાનાના અત્યારના યુવાનો તમને ખબર છે ને, નાના છોકરાને અત્યારે તમે 10ની નોટ આપો તો હાથમાંય નથી લેતા. હે, આપણે જાણીએ છીએ અને જોઈએ છીએ. એમ કે આટલા નહીં, કારણ કે પૈસો એ ફોરો થયો ને, પૈસો ફોરો થયો. અને પહેલાંના જમાનામાં તમે એકાની કિંમત હતી. આખો દિવસ મજૂરી કરે ત્યારે એકો મળે, અને આખા મહિનાનો 1 રૂપિયાનો પગાર. આખો મહિનો નોકરી કરે ત્યારે રૂપિયો મળતો. એ જમાનાની આ વાત છે. અને ત્યારે 300 રૂપિયાનો પગાર ચડી ગયેલો. મહારાજનો રાજીપો મેળવવો હોય ને તો વાલા ભક્તજનો રુચિ જાણતા શીખવું પડે. હો, રાજીપો ગમે ત્યારે ગમે તેનો લેવો હોય તો એના માટે રુચિ જાણવી પડે. રુચિ એટલે અનુવૃત્તિ. ભગવાનની શું અનુવૃત્તિ છે, મોટા સંતોની શું અનુવૃત્તિ છે, અને એ શું કહે છે કે આપણે એ પ્રમાણે કરીએ કે જેથી કરીને ઝડપથી રાજીપો મળી જાય. આપણે ઘણી વખત જોયું છે કે ભગવાનના ભક્તનો પક્ષ નાખનારા જે ભક્તો હતા એને ભગવાને ડાયરેક્ટ કલ્યાણ આપ્યું છે. અને ગઢાડીના કાઠી દરબારો હતા, 2 મામાના સાધુ ગણાતા. એને તો કાંઈ લેવા દેવા નહોતું, છતાંય પણ સંતો એ ગામમાં ગયા અને યુદ્ધ થયું,
સંતોને રહેવા ન દીધા, માર માર્યો અને એનો ખાલી પક્ષ રાખ્યો ને તો ભગવાન સ્વામિનારાયણ એમને પોતાના ધામમાં તેડી ગયા છે. હવે આપણને એમ થાય કે જેમણે આખી જિંદગી કંઈ એવું ભજન નથી કર્યું, એવું કોઈ તપ નથી કર્યું, એવી કોઈ નિષ્ઠા નહોતી, એવું કોઈ સ્વરૂપ સમજ્યા નહોતા, છતાંય પણ એને ભગવાનના ધામની પ્રાપ્તિ. અને બીજી તરફ એવો એક ભગવાનનો ભક્ત છે કે જે ભક્ત પોતાનું સમગ્ર જીવન ભગવાનને અર્થે સમર્પિત કરે છે. રોજ સવારે પોતાની શ્રેષ્ઠ એવી નિંદ્રાનો ત્યાગ કરી વહેલા ઉઠી ઠાકોરજીનું પૂજા પાઠ કરી મંદિરે આવે છે, સેવા પૂજાઓ કરે છે. અત્યારે પણ જોયું ને આપણે કેટલા બધા ભક્તો હતા એ મંગળાના દર્શનમાં હોય, કેટલા ભક્તો બધા સેવા કરતા હોય, એ બધું કરે છે. આખો દિવસ દરમિયાન શાસ્ત્રનું વાંચન કરે છે, ઘણું કરે છે. તો એમની સાથે અને પેલા પક્ષ રાખનારાની સાથે જ્યારે સરખાવીએ ત્યારે આપણને ખબર પડે કે એમણે જે કામ કર્યું છે એ રાજીપાનું કાર્ય હતું અને એવું કાર્ય હતું કે જેણે ક્ષણવારમાં ભગવાનના ભક્તને અક્ષરધામમાં પહોંચાડી દીધા છે. એ છે પક્ષ. પણ એ રાજીપો અલગ છે અને આ રાજીપો અલગ છે. એ અનુવૃત્તિનું કાર્ય છે. કારણ કે જે ભગવાનને વાલા છે એ ભગવાનના ભક્ત છે અને એના માટેનું જે કાર્ય કર્યું છે એને કારણે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ છે. કેવડી મોટી વાત છે. એમ આજે ઝીંઝુવાડાના આંબા શેઠે મહારાજની જે પ્રમાણે રુચિ હતી ને જે પ્રમાણેની ઈચ્છા હતી એ પ્રમાણેની રસોઈ આપી તો મહારાજ એની ઉપર બહુ રાજી થયા. અને જ્યારે બોટાદના શિવલાલ શેઠ એમણે રસોઈ આપી, 700 રૂપિયા લઈને આવ્યા અને 700માંથી 300 રૂપિયાના પગાર ચૂકવણું કરી દીધું. પછી બીજા 100 રૂપિયાની રસોઈ આપી, બીજા 100 રૂપિયા મહારાજના ખર્ચ માટે આપ્યા અને હજી 100 રૂપિયા મહારાજને કે તમે રાખો, 100 વૈધા. મહારાજ કે કેટલા લઈને આવ્યા હતા? તો કે 700 લઈને આવ્યા હતા. અને મહારાજ બહુ રાજી થયા. મહારાજ બીમાર હતા, શરીરે મંદવાડ હતો, છતાંય પણ મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારીજી જાઓ ચંદનનો વાટકો ઘસી લાવો. અને સુંદર મજાનું ચંદર બ્રહ્મચારી મહારાજ ઘસીને વાટકો તૈયાર કરીને લઈ આવ્યા છે. વાટકો ઘસી લઈ આવીને મહારાજની પાસે રાખ્યો અને કે જો શિવલાલ શેઠ આવ્યા છે એમને આપો, અમારે કપારે ચર્ચે. સુંદર મજાનો વાટકો લઈ કપારે અર્ચા કરી, ભાલમાં અર્ચા કરી. મહારાજ કે હજી ભાલમાં નહીં, છાતીએ પણ અર્ચા કરો. મહારાજે પેરણ ખોલી દીધું, છાતીએ અર્ચા કરી, આખા શરીરે. પણ આગલે દિવસે બીજા ભક્તને જ્યારે વાત કરી હતી ને તો એ ભક્તે રસોઈ પગાર માટે પૈસા ના આપ્યા, રસોઈ આપી. મહારાજે રસોઈ કરી, સંતો ભક્તોને જમાડ્યા પણ ખરા. પણ એ જ્યારે પૂજન કરવા આવ્યા હતા ને ત્યારે મહારાજે ખાલી ચાંદલો જ કરવા દીધો. અને આજે પણ મહારાજ બીમાર તો હતા, છતાંય પણ પ્રભુએ આખા શરીરે ચંદને અર્ચા કરવા દીધી. ભગવાને ના પાડી નહીં અને સામેથી અર્ચા કરવા દીધી. ત્યારે પેલા ભગત બેઠા હતા, એમણે વાત કરી કે મહારાજ મને તો કાલે ખાલી ચાંદલો જ કરવા દીધો અને આજે કેમ તમે આખા શરીરે અર્ચા કરવા દીધી? તો કે એણે અમારા હૃદયમાં ઠંડક આપી છે. અમારી જે પ્રમાણે ઈચ્છા હતી એ જ પ્રમાણે એમણે સેવા કરી છે, માટે અમે બહુ રાજી થયા છીએ. જુઓ, તમે અનુવૃત્તિ પ્રમાણે વર્તતા હોય એવા જે ભગવાનના ભક્ત છે એ ભગવાનના ભક્ત કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ રીતે ભગવાનને પ્રાર્થના કરે ને તો એ પ્રભુ એમની પ્રાર્થનાને પૂર્ણ કરે છે. ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય છતાંય પણ રોજ આવીને જે ભાવિક ભક્ત છે, પ્રેમી ભક્ત છે અને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તનારા ભક્ત છે એની ઉપર મહારાજનો બહુ મોટો રાજીપો થાય છે. આપણા જુનાગઢ શહેરના ગોવા ભગત હતા. જ્ઞાતિએ પોતે ભંગી ભલે હતા પણ
ભગવાનના ભક્તની પેલી હરોળમાં જેમનું નામ આવે છે. ગુણાતીત જ્યોતને એમણે જે રસથી પીવી પડે ને એમ પીધેલ છે. અતિ અદ્ભુત એમના નિયમ ધર્મ હતા. અને એમ કહેવાય કે જેમ ગુણાતીતાનંદ સ્વામી એ જૂનાગઢના આપણા જે જૂની હવેલી હતી, સભાખંડ હતો, એમાં બેસીને કથા વાર્તા કરતા, અને એ કથા વાર્તા કરતા હોય, ભગવાનના ભક્તો સામે બેઠા બેઠા કથા વાર્તાનું શ્રવણ કરતા હોય, એ કથાને સાંભળતા સાંભળતા બ્રહ્મરૂપ સ્થિતિને પામી જતા હતા. એ કેવી કથા થતી હશે, અદ્ભુત કથા. તમે વાત તો સાંભળો. લાલા બાપા છે ઉપલેટાના, એમની કથાઓ આપણે સાંભળી હોય. એવા તો અનેક ભક્તો થયા કે જેમણે કથા વાર્તાનું શ્રવણ કરી અને પોતાની સ્થિતિ થઈ ગઈ હોય. અને એ જ પરંપરા બાલમુકુદાસજી સ્વામી હતા, નારાયણદાસ સ્વામી હતા, કૃષ્ણચરણદાસ સ્વામી હતા, રઘુનાથ સ્વામી હતા, મહાપુરદાસજી સ્વામી થયા, યોગેશ્વરદાસજી સ્વામી થયા. આ બધા કેવા સમર્થ સંતો હે! આભને ટેકો દે એવા. કોઈ પણ હરિભક્ત આવીને કોઈ પણ સંકલ્પ રજૂ કરે તો તરત એના સંકલ્પ પૂર્ણ થાય. એવા પણ પ્રસંગો છે કે બાલમુકુદાસજી સ્વામીને આવીને એમ કહ્યું હોય કે સ્વામી હવે મારે ધામમાં જવું છે. ત્યારે સ્વામી એમ કહેતા કે ભગત જાઓ મંદિરમાં જઈ અને 11 માળા કરો, મહારાજ આવીને તેડી જશે. અને એ જ પ્રમાણે મહારાજ આવે અને મહારાજ પોતાના ધામમાં તેડી પણ જતા હતા. જુઓ તો ખરા. એવા આજ્ઞા પાલક ભક્તો આ જૂનાગઢની એ પાવન ધરા ઉપર થયા છે. ગોવા ભગત એ નાનપણથી એવું જ કાર્ય કરતા. રોજને માટે આપણા મંદિરે આવવાનું, આ મંદિરનું ચોગાન વાળવું, બીજી ત્રીજી બધી સફાઈ કરવી, બધું મેલું ઉપાડવાનું હોય તો એ બધું કરે. આવું રોજને માટેનું એમનું કાર્ય. પણ ભગવાનના ભક્તો દર્શન કરવા આવે, સંતો બધા અહીંયા સેવા પૂજાઓ કરતા હોય, ભજન ભક્તિ કરતા હોય, એ બધાના જીવન જોયા. એને એમ થયું કે ઓહો કેવા બધાના જીવન છે. એમણે પણ ધીરે ધીરે રહેતા રહેતા સમય જતાં પોતે સત્સંગનો સ્વીકાર કર્યો છે. અને એવા નિયમધારી થયા, રોજને માટે પૂજાપાઠ કરતા થયા. ચુસ્તપણે મહારાજની આજ્ઞાનું પાલન કરે, પંચ વર્તમાનને હૃદયમાં ધારીને એ પ્રમાણે પોતે વર્તે છે. બન્યું એવું કે પોતે જૂનાગઢ રેવન્યુ ખાતાના જે અધિકારી કૃષ્ણકાંતભાઈ હતા, પોતે નાગર, એટલે એનો બહુ મોટો બંગલો, અને એ બંગલાની રોજને માટે સફાઈ કરવા જાય, બાગ બગીચાઓ એ બધુંય સાફસૂફ કરવા માટે જાય છે. બન્યું એવું કે પોતે સુંદર મજાની બેવડી કંઠી ધારણ કરેલી છે, હાથમાં માળા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જતા હોય, સુંદર મજાનું ભાલમાં તિલક ચાંદલો કર્યો હોય. કોઈ જોવે તો સહેજે એને એમ થાય કે આ તો ભગવાનનો ભક્ત છે, અને કેવા સુંદર ભક્ત છે. એક વખત બન્યું એવું કે પોતે બરાબર ફળિયાની અંદર સફાઈ કરતા હતા, અને કૃષ્ણકાંતભાઈના પત્ની સુશીલાબેન હતા. એમણે ઘરમાંથી સાદ કર્યો કે ગોવા, અરે એ ગોવા જરીક અહીં આવને. એટલે હા માં એમ કહી ગોવા ભગત પાસે ગયા. નજીક જઈ સાવરણો સાઈડમાં મૂક્યો અને કહ્યું શું કામ છે? તો કે લે આ કઢી લઈ જા. કઢી વૈધી છે, ખોટી નાખી દેવી એ બરાબર નહીં. ઘરે લઈ જઈશ તો બધા જમશે. અને આવું જ્યારે કહ્યું એટલે વિનમ્ર ભાવે 2 હાથ જોડીને કહ્યું કે સુશીલાબેન મને તમારી કઢી ના ખપે. આવું જ્યારે કહ્યું ત્યારે સુશીલાબેનના કાન સવડા થયા અને કહે ઓહો તમે શું બોલો છો એ તો તમને ખબર છે ને? ત્યારે કહે છે હા મને ખ્યાલ જ છે હું શું બોલી રહી છું. કેમ કે તમે રહ્યા મોટા કુંડના, અને તમે સુંદર બધા સ્વાદને જાણતા હોય
એ પ્રમાણે તમારા ઘરની અંદર રસોઈઓ બનતી હોય, આ કઢી બીજા ત્રીજા બધાય વઘાર થતા હોય, તો એમાં ડુંગળી લસણના પ્રયોગ થતા હોય. અને અમારા સ્વામિનારાયણ ભગવાને મને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારો જે ભક્ત હોય એમણે ડુંગળી લસણ હિંગ આવા બધા તામસી જે પદાર્થો છે એનું ગ્રહણ કરવું નહીં. માટે અમે આવી કઢી ન ખાઈએ. અને આવું જ્યારે કહ્યું એટલે પૂછ્યું કે આવું તમે શીખીને ક્યાંથી આવ્યા છો? ત્યારે એ કહે છે કે અમારા ધર્મની અંદર આવી મનાય છે કે ડુંગળી લસણ ક્યારેય ખાવું નહીં. તો કે તમે ક્યાં ધર્મની અંદર રહો છો? તો કે અમે સ્વામિનારાયણ ધર્મમાં છીએ. સ્વામિનારાયણ ધર્મની વાત કરી એટલે સહેજે કૃષ્ણકાંતભાઈ થોડા દૂર બેસી અને છાપું વાંચતા હતા. એટલે તરત કૃષ્ણકાંતભાઈએ પણ કાન સવડા કર્યા અને સહેજે વિનમ્ર ભાવે એ પણ પોતે પાસે આવીને પૂછ્યું કે ગોવા ભગત, તમે આવી વાત કરો છો તો થોડી ડિટેલમાં મને કહો તો કંઈક ખબર પડે. એટલે કે અહીંયા સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વહસ્તે સુંદર મજાનું મંદિર બંધાવ્યું છે. એની અંદર સાક્ષાત ભગવાન અત્યારે બિરાજમાન છે. અને એ મંદિરની અંદર અત્યારે નાનદાસ સ્વામી, ત્યાગવલ્લભદાસ સ્વામી આદિક મોટા વડીલ સંતો રહે છે. અને એ સંતોની સાથે રહી હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત થયો છું. અને જ્યારથી આશ્રિત થયો છું ત્યારથી ડુંગળી લસણ આદિકનો મેં ત્યાગ કર્યો છે. પંચવર્તમાનને પાળું છું. દારૂ માંસ અભક્ષ્ય વસ્તુને ક્યારેય ગ્રહણ કરતો નથી. અને આવો સુંદર મજાનો તિલક ચાંદલો જોયો તો કે આ તિલક તો કે એ પણ અમારા ધર્મનું છે. એમને પણ ગુણ આવ્યો છે કે ધન્ય છે. આ જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરે રોજને માટે આવવાનું ને આવા ચુસ્ત. કારણ કે જ્ઞાતિએ બધા નીચા ગણતા હતા, પણ જ્ઞાતિનો કોઈ ભેદ હોતો નથી. જ્યારે ભગવાનના ભક્ત છે એ તો અંતરથી હોય છે. વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે વર્તવાનું તો હોય, પણ જ્યારે ભક્ત હૃદય થાય છે ત્યારે શરીરનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એ જીવાત્માની સાથે જોડાય છે. અને સાહેબે જ્યારે આવી બધી વાત કરીને બધું પૂછ્યું ને તો સાહેબને બહુ ગુણ આવ્યો છે. કૃષ્ણકાંતભાઈને અંતરમાં આનંદ થયો. ધન્ય છે, આમને ધન્ય છે. એમણે પણ એમના પત્ની સુશીલાબેનને તરત કહી દીધું કે તમે જુઓ તો ખરા, આપણને બધાય કહે છે કે આપણે જ્ઞાતિએ નાગર છીએ, શ્રેષ્ઠ છીએ, છતાંય પણ આપણાથી ખાધા પીધાના ધર્મ નિયમો પડતા નથી. અને આ તો જો કેવા શ્રેષ્ઠ નિયમો પાડે છે. માટે આજથી આપણે પણ નિયમ લેવું કે આપણા ઘરની અંદર પણ ક્યારેય આવી અભક્ષ્ય વસ્તુનો પ્રયોગ થવો જોઈએ નહીં. અને બીજી વાત એવી કરી દીધી કે ગોવા ભગત, આજથી તમારે હવે ક્યારેય પણ અમારે ઘરે સાફ સફાઈ કરવા આવવું નહીં, કારણ કે તમે શ્રેષ્ઠ ભક્ત છો. માટે જાઓ, અમે તમને બેઠો પગાર બાંધી દઈએ છીએ. આજથી તમારે ક્યારેય સફાઈ કરવાની નથી, અમારા ઘરે આવવાનું નથી. રાજ તરફથી તમને રોજને માટે 20 રૂપિયાનો પગાર મળશે. અને ગોવા ભગત અંતરથી રાજી થયા. અંતરથી રાજી થઈને કૃષ્ણકાંતભાઈને કહે છે કે જુઓ, અમે એક નિયમ ધર્મનું પાલન કરીએ તો ભગવાન અમારા કેવા દયાળુ છે કે જે અમારું કેટલું ધ્યાન રાખે છે. આનાથી મોટો પરચો કયો હોઈ શકે કે જેમણે કેવળ ને કેવળ અમે એક ડુંગળી લસણ અને અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કર્યો એટલામાં ભગવાને બેઠો પગાર બાંધી દીધો. વાલા ભક્તજનો, બહુ મોટી વાત છે. અને છતાંય પણ મંદિરમાં તો રોજને માટે આવી અને અહીંયા જે સફાઈ કરવાની સેવા હતી એ તો ચાલુ રાખી હો. એક આજ્ઞા પાળવાથી આવડું મોટું ફળ છે. બીજું એવું બન્યું કે લગ્નની મોસમ હોય
મોસમ જ કહેવાય, કારણ કે ઋતુ પ્રમાણે એ પ્રમાણે બધે થતા. હવે તો કમૂર્તામાંય લગ્ન થવા માંડ્યા છે હો. હમણાં અમારે એક શાકોત્સવ સુરતમાં કરવો તો કમૂર્તાનું પૂછાયું કે કમૂર્તામાં પાર્ટી પ્લોટ ખાલી હોય કે કેમ. તો ફોન કર્યો તો એ કે સ્વામી કમૂર્તા છે પણ એકય દિવસ ખાલી નથી. એ કે કમૂર્તામાં પણ રોજને માટે સતત લગ્નો છે. જુઓ, નહીતર પેલા કમૂર્તામાં લગ્ન જીવન બંધાતા જ નહીં, કારણ કે એ તો ભગવાનની સાક્ષીએ, અગ્નિનારાયણની સાક્ષીએ, સૂર્યનારાયણ દેવની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ આવા લગ્ન વિધિ જેવા પ્રસંગો થતા કે જેથી કરીને સમગ્ર જીવન દરમિયાન પણ કોઈ પ્રકારનું વિઘ્ન આવે નહીં અને એમનું જીવન એ સાર ધાર નિયમ ધર્મની સાથે નિર્વિઘ્નપણે પૂર્ણ થાય. પણ હવે એવું કાંઈ રહ્યું નહીં. બહેનું એવું કે ગોવા ભગત આ લગ્નની મોસમ આવે એટલે બધે ઢોલ વગાડવા માટે જતા, પણ એમનું નિયમ એવું કે ક્યારેય પણ કોઈની પાસે કાંઈ માગવું નહીં. જે સહેજે સહેજે રાજી થઈને આપે એ વસ્તુનો સ્વીકાર કરવો, પણ બીજું કાંઈ વિશેષ માંગવું નહીં. અને એ જ પ્રમાણે રોજને માટે નિયમ. એક વખત જૂનાગઢ રાજ્યના દિવાન મોહમ્મદભાઈ એ સરદાર બાગની અંદર રહે. હવે સરદાર બાગની અંદર એમનું મકાન, એટલે રોજને માટે ત્યાં પણ સફાઈ કરવા માટે જાય. એક વખત ઝાડુ બરાબર ફળિયું વારતા હતા તો એમાં એક કિંમતી સોનાનું ઝાંઝર મળ્યું. બહુ જાડું મોટું હતું અને બહુ મોટું જાડું એટલે બહુ કિંમતી. આજુબાજુ બધી બાજુ જોયું, ફરતી તરફ જોયું, પણ કોઈ દેખાયું નહીં. એટલે ત્યાં જ ફળિયામાં ઊભા ઊભા સાદ પાડ્યો છે કે દિવાન સાહેબ, અરે એવો દિવાન સાહેબ. એટલે દિવાન સાહેબ તો અંદર હતા, પણ ઝરૂખામાંથી એમના પત્નીએ ડોકું કાઢીને કહ્યું કે કયોને શું કામ હતું? તો કે ભગત કહે છે કે આ વાર્તા વાર્તા એક ઝાંઝર મળ્યું છે. અને તરત એમના પત્ની નીચે આવ્યા. નીચે આવીને જોયું તો એનું જે ઝાંઝર ખોવાઈ ગયેલું એ જ ઝાંઝર હતું. અને કહ્યું કે હું તો 2 દિવસથી આ ઝાંઝર ગોતતી હતી પણ ઝાંઝર મળતું ન હતું, અને તમને આજે મળી ગયું. બહુ રાજી થયા. પૂછ્યું છે ગોવા ભગતને કે આ ઝાંઝર આટલું બધું કિંમતી છે છતાંય પણ તમે પાછું કેમ આપી દીધું? તમારે લઈ લેવું જોઈએ ને. તો કે નહીં નહીં, અમારા ભગવાનની આજ્ઞા છે. અને સ્વામીએ પણ લખ્યું છે ને, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ. પડી વસ્તુ કોઈની ભગવાનનો ભક્ત હાથે ચાલે નહીં. ભલે ગમે એવી કિંમતી હોય છતાંય પણ એ હાથે ન ચાલે. એટલે તરત રાજી થઈને કહ્યું કે તમે આ લઈ લીધું હોત તો? ત્યારે કહે અમારા ભગવાનની આજ્ઞા છે કે પડી વસ્તુ હાથે ન ચાલવું, અને ના લીધું અને બહુ રાજી થયા. તમારે 7 પેઢી સુધી મહેનત ન કરવી પડે આવું કિંમતી આ ઝાંઝર હતું, છતાંય પણ તમે ન લીધું, માટે હું તમારા ઉપર બહુ રાજી થઈ છું. અને જ્યારે સાહેબ ઘરે આવ્યા, સાહેબને બધી વાત કરી, સાહેબે રાજી થયા. અને એક હુકુમ પત્ર નોકર હતો એને કીધું કે કાગળ અને પેન લઈ આવો. અને કાગળ ને પેન લઈ આવ્યા છે અને કહ્યું કે રાજ દરબાર તરફથી હું હુકુમ કરી આપું છું કે તમને એક મકાન અને રોજને માટે 20 રૂપિયાનો પગાર ઘરે બેઠા મળશે. આજથી તમારે કામ કરવા આવવાનું નથી. અને આપણે અહીંયા તળાવ દરવાજો છે ને, અહીંયા તળાવ દરવાજે ગોવા ભગતને રાજ તરફથી મકાન બાંધી દેવામાં આવ્યું હતું. અને બીજું દર મહિને 20 રૂપિયાનો પગાર, બેઠો પગાર એમની ઘરે મળી જતો હતો. અને સમગ્ર જીવન દરમિયાન આખી જિંદગી છેટ મૃત્યુ ન થાય ત્યાં સુધી એમને એ પગાર મળે. આવી રીતે 40 રૂપિયાનો બેઠો પગાર એમને પ્રાપ્ત થવા લાગ્યો. જુઓ,
ગોવા ભગતની ધર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, ઈષ્ટદેવ પ્રત્યેની એમની શ્રદ્ધા અને નિયમ પાલનની દૃઢતા જોઈને નારાયણદાસ સ્વામી ઘણીવાર કહેતા કે ગોવા ભગત, ભલે આપણે વર્ણાશ્રમના ધર્મને લઈને અત્યારે દૂર બેસવું પડે છે, તમારે દૂર ઊભા રહીને દર્શન કરવા પડે છે, પણ અક્ષરધામમાં તો આપણે ગોઠણ ઉપર ગોઠણ દબાવીને બેસવાનું છે હો, ત્યાં કોઈ ભેદ છે નહીં. ધન્ય છે ને ગોવા ભગતને જુઓ તમે. આવા શ્રેષ્ઠ ભક્તો આજે જૂનાગઢની એ પાવન ભૂમિ ઉપર થયા છે. આજ્ઞાનું પાલન કર્યું તો ખાલી એક આજ્ઞાને જો શિર સાટે રાખીને તો એમનું જીવન ધન્ય પણ થઈ ગયું અને અંતે જાતા ભગવાનના ધામની પ્રાપ્તિ પણ થઈ ગઈ હો. નારાયણદાસ સ્વામી જેવા સમર્થ સંત એમ કહે કે આપણે તો ગોઠણ ઉપર ગોઠણ દબાવીને સાથે બેસવાનું છે, આ કોઈ સામાન્ય બાબત નથી હો. મહાસમર્થ હતા નારાયણદાસ સ્વામી, એ એમ કહેતા. આવા શ્રેષ્ઠ ભક્ત જૂનાગઢની એ પાવન ભૂમિમાં થયા છે. બીજા પણ ઘણા ભક્તો થયા છે. ચકુભાઈ નાગર હતા, એ પણ જૂનાગઢના બહુ શ્રેષ્ઠ ભક્ત થયા. પોતે નાગર જ્ઞાતિમાં હતા. જટાશંકર નામે સદગૃહસ્થ અને જેમનું હુલામણું નામ ચકુભાઈ હતું. એમના પિતાનું નામ અમરજીભાઈ અને એમને 2 દીકરા હતા, શિવપ્રસાદ અને સદાશંકરભાઈ. એક વખત બન્યું એવું કે ગોપાળાનંદ સ્વામી એ ફરતા ફરતા વિચરણ કરતાં કરતાં જૂનાગઢની ભૂમિમાં આવ્યા છે અને સામે જ ઝીણાભાઈનો દરબારગઢ છે, જે હાલમાં દર્શન આપે છે. એ દરબારગઢની અંદર ગોપાળાનંદ સ્વામીએ ઉતારો કર્યો છે અને બધાય નાગર બ્રાહ્મણો ભેગા થયા. એણે એમ કહ્યું કે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત છે ને મેં કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સંતો બધાય નંદ સંતો એ સમાધિઓ કરાવે છે. એટલે એમાં આ ચકુભાઈ બીજા ઘણા બધા ભક્તો આવી સ્વામીને દંડવટ કરી અને ત્યાં બેઠા સ્વામી આગળ. સ્વામી આગળ બેઠા અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, અમે એવું સાંભળ્યું છે કે તમે સમાધિઓ કરાવો છો, તો આ કળિયુગની અંદર સમાધિ સાચી છે? તો કે હા, સમાધિ તો સાચી છે. તો કે અમને કાંઈક એવી પ્રતીતિ કરાવો તો અમને સહેજે સહેજે ભાવ થાય. એટલે સ્વામીએ સહેજે કીધું કે કંઈ વાંધો નહીં, બધા બેસો. એટલે બાજુમાં કેશવદાસજી સ્વામી કરીને હતા. એટલે કેશવદાસજી સ્વામીને કહ્યું કે સ્વામી, તમે સમાધિ કરીને મહારાજની પાસે જાઓ. એટલે કેશવદાસજી સ્વામીએ સમાધિ કરી છે. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થઈ એટલે સમાધિ કરી અને પોતે અક્ષરધામમાં ગયા છે. અને આ બાજુ બધાને પ્રતીતિઓ કરાવી છે કે હવે તમે બધા જુઓ. એટલે પેલા ચકુભાઈ, બીજા બધા નાગર બ્રાહ્મણો હતા, એ બધાએ આવી અને સ્વામીની રગો બધી તપાઈ છે હો. એક એક પછી એક એક રગ તપાઈ છે, પણ કોઈ નાડીઓ રગો કાંઈ ચાલુ નહીં. બરાબર નાકે હાથ અડાડીને તપાસ કરે તો શ્વાસ ચાલુ નથી. અને જોયું તો બધાય કહેવા લાગ્યા આ તો મૃત્યુ પામ્યા છે. પણ ગોપાળાનંદ સ્વામી કે મૃત્યુ પામ્યા નથી, એને તો સમાધિ થઈ છે. અને સમાધિ કરી અને એ પોતે અક્ષરધામમાં ગયા છે. અક્ષરધામમાં જઈ અને ચકુભાઈ વરી પાછા સ્વામીને કહે કે સ્વામી, અક્ષરધામમાં ગયા છે એ અમને કેમ પ્રતીતિ થાય? માટે અક્ષરધામમાંથી જો કાંઈક વસ્તુ લઈ આવે અને અમને અહીંયા બતાડે, દર્શન કરાવે કે કાંઈક પ્રસાદ લઈ આવે અને અમને અર્પણ કરે તો કાંઈક બરાબર થાય. સ્વામી કે કાંઈ વાંધો નહીં. સ્વામી કે લીલી એલચી અને સાકરનો પડો લઈ આવશે અને એના બધાને પ્રસાદ આપણે અર્પણ કરશું. કારણ કે લીલી એલચી ક્યાં થાય? આપણે અહીંયા તો થતી નથી, ઇન્ડિયામાં પણ થતી નથી. લીલી એલચી થાય ઝાંઝીબાર ટાપુ ઉપર.
આફ્રિકા ખંડની અંદર ઝાંઝીબાર ટાપુ આવ્યો છે, ત્યાં લીલી એલચી થાય, બીજે તો ક્યાંય થતી નથી. એટલે અક્ષરધામમાંથી કેશવદાસજી સ્વામીને ગોપાલ સ્વામીએ કીધું લીલી એલચી અને સાકરનો પડો લેતા આવજો. અને એ પછી લઈ અને એ દરબારગઢની અંદર ઉપસ્થિત થયા, અક્ષરધામમાંથી લઈ આવ્યા અને એનો પ્રસાદ બધાને આપ્યો. અને આ બધું ચરિત્ર જોયું અને ચક્કુભાઈને સત્સંગ થયેલો અને પંચ વર્તમાન ધારણ કર્યા. બીજા પણ ઘણા બધા ભક્તો આવ્યા હતા, એ બધાએ પણ વર્તમાન ધારણ કર્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા છે. ત્યારથી ખૂબ ભગવાનનું ભજન કરે, નિયમ ધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. અને આ બધી વાતની ખબર એમના પિતાશ્રીને પડી. એટલે એના પિતાશ્રી છે ને એ સત્સંગના વિરોધી ખરા. એટલે અમરજીભાઈને થયું કે આ તો બહુ ખોટું થયું છે, આણે સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કરી લીધો, આપણો ધર્મ નોખો છે, આવું ના કરવું જોઈએ. પણ એમના પિતાશ્રી અમરજીભાઈ લાકડી લઈ અને ઘરેથી આવ્યા. હો, આગળ ખબર પાડી દઉં ક્યાં સ્વામીએ મારા છોકરાને સત્સંગ કરાવ્યો છે. અને એવા સમયે બરાબર ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા બેઠા કથા વાર્તા કરતા હતા. હવે કથા વાર્તા કરતા હતા અને અમરજીભાઈ બરાબર દરવાજેથી અંદર આવ્યા અને ત્યાં જૂની જે હવેલી હતી એના પગથિયા ચડ્યા અને સ્વામીના દર્શન કર્યા. અને સ્વામીનું સ્વરૂપ એવું અદ્ભુત હતું. હો, આપણે ખબર જ છે, અતિ તેજસ્વી સ્વરૂપ હતું સ્વામીનું. આમ દર્શન કરતાની સાથે અતિ ક્રોધે ભરાઈને આવતા હતા. પણ એક વખત જ્યાં દર્શન કર્યા હતા બધો ક્રોધ બળીને ભસ્મ થઈ ગયો. સ્વામી પાસે આવ્યા, પગે લાગી સ્વામીની પાસે બેસી ગયા, પણ કાંઈ બોલી શક્યા નહીં. જ્યારે લીલાખા ગામની અંદર સ્વામી વિચરણ કરવા ગયા ને તો ત્યાંના માંસભક્ષી મૂંજો સુરુ હતા. અને મૂંજો સુરુ કેવા હતા? સ્વામી બરાબર લીલાખા ગામની અંદર નદીની રેતીમાં બેસીને તપ કરતા હતા. ઉનાળાનો સમય અને એમાં પણ બપોરનો ટાઈમ, અને રેતી ગરમ કેવી થાય, બહુ રેતી ગરમ થાય, એની ઉપર બેસીને તપ કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજા બધા સંતો સાથે છે, ભજન કરે છે. અને આ મૂંજા સુરુએ એક વખત સ્વામીના દર્શન કર્યા ને તો એને એમ થઈ ગયું કે ઓહો, આવા તેજસ્વી પુરુષના તો મેં ક્યારેય દર્શન કર્યા નથી. અંતરની વૃત્તિઓ બધી શાંત થઈ ગઈ, મન શાંત થઈ ગયું, શીતળ થઈ ગયું અને આભા બની ગયા. એમ થયું કે આવા પુરુષ તો કોઈ દી જોયા નથી. સ્વામીની પાસે જઈ અને પગે લાગીને પૂછ્યું કે તમે કોણ? તો કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છીએ. પૂછ્યું તમારું નામ? તો બાજુમાં બીજા કોઈ નાના સાધુ હતા, એણે કહ્યું કે એ અમારા ગુરુ છે ગુણાતીતાનંદ સ્વામી, એમનું નામ છે. પણ માંસભક્ષી મૂંજો સુરુ એટલે એમ કહેવાય કે જેના વાડમાં પડે, વાડ એટલે ભરવાડ લોકો હોય ને, એ પોતે વાડો બાંધી અને એમાં એના ઘેટા બકરા આદિ બધાને બાંધતા હોય છે, એમાં રાખે, એને વાડ કહેવાય. જે આખો સમૂહ હોય, જેના વાડમાં પડે એના વાડમાંથી એક સાથે 5-5 બચ્ચા ઘેટા બકરાના ઉપાડીને ભાગે. એકને મોઢામાં ઉપાડે, બેને બગલમાં દબાવે અને બે હાથમાં એક એક એમ લઈ અને મોટી 5 ફૂટની ઊંચી વાડ હોય ને તો ઠેકી જાય. તમે વિચાર કરો, આવા ભરાડી લોકો હતા ને, એણે પણ એક વખત ખાલી દર્શન કર્યા છે એટલામાં એમને સત્સંગ અને સાચા પુરુષ શું હોય ને એની ઓળખાણ કરાવી દીધી છે. એક વખતમાં સ્વામીની મૂર્તિ એવી રમણીય હતી, સ્વામીનું સ્વરૂપ એવું રમણીય હતું કે એક વખત કોઈ મળે એટલે એ પોતે શાંત થઈ જાય ને ત્યાં રહી જતા. હો, જેમ ભગવાનની મૂર્તિમાં એવું તેજ છે, ભગવાનના એક અંગમાં. દેવાનંદ સ્વામીએ ખાલી મહારાજના દાંતના દર્શન કર્યા ને, દાંત પંક્તિના દર્શન કર્યા એટલામાં એમ થઈ ગયું કે આવી દંત પંક્તિ બીજા કોઈની હોય નહીં, માટે આ જ ભગવાન છે.
અને ખાલી દાંત પંક્તિના દર્શન કરતાં ભગવાનની પ્રતીતિ થઈ ગઈ. અને અત્યારે ભગવાનનું પોતાનું જે મૂળ સ્વરૂપ સિવાયનું સ્વરૂપ ધારણ કરીને આવે ને સામે ઊભા રહીએ ને તોય ઓળખી શકાય નહીં. એમ આવીને કીએ પરચા બતાવે છતાંય કળિયુગમાં મનાવવું એ બહુ કઠણ છે. બહુ કઠણ છે. એ તો શ્રેષ્ઠ ભગવાનનો ભક્ત હોય, સેજે કરીને લક્ષણે કરીને ભગવાનને જાણતા હોય તો ઓળખાય છે, નહીતર તો કઠણ છે. ભગવાને તો વચનામૃતમાં કહ્યું છે કે હું અદ્યાપી પર્યંત હજી પણ પૃથ્વી ઉપર વિચરણ કરું છું ને ભગવાનના ભક્તની વચ્ચે રહી ભગવાનના ભક્તને સુખ અર્પણ કરું જ છું. પણ એ કાંઈ મનાતું નથી. બધું અઘરું છે. કારણ કે સજાતીય હોય એમાં પ્રતીતિ થવી એ કઠણ વાત છે ને. સજાતીયમાં પ્રતીતિ થવી કઠણ છે. વિજાતીય હોય તો સેજે સેજે મનાય છે. સંતોમાં ભાવ થાય છે એવો જ ભાવ ભગવાનના ભક્તમાં થાય. જેમ સંતોને પગે લગાય છે એમને દંડવટ કરાય છે એવો ભગવાનનો ભક્ત હોય, ભલે શ્રેષ્ઠ હોય, આપણે ઓળખતા હોય છતાંય પણ એને આપણાથી દંડવટ કરી શકાતા નથી. અચકાઈએ છીએ, એને પગે લગાતું નથી, અચકાય છે. કેમ તો કે એ તો આપણા જેવો છે ભાઈ. એ આપણી જેમ પાટલુન પહેરે છે, પેન્ટ શર્ટ બધું પહેરે છે, ટી શર્ટ પહેરે છે, આપણી જેમ જ તિલક ચાંદલો કરે છે. એ કરે એવું હું કરું છું, પણ એમાં કાંઈ આપણને ભગવાનની પ્રતીતિ થતી નથી. પણ એ પણ ભગવાનનો ભક્ત છે, એ ભગવાનને અખંડ ધારે છે તો એ પણ ભગવાન સ્વરૂપ છે. સાચો મહિમા તો આવી રીતે સમજવાનો છે. અને ભગવાને વચનામૃતમાં પણ શીખવાડ્યું છે ને આપણને. છતાંય પણ સજાતીય છે ત્યાં મનાતું નથી. જેમ તમારું પરિસ્થિતિ છે એમ અમારી પણ એવી જ છે. ખાલી તમારી જ છે એવું નથી. અમે હરોળના હોય, વડીલમાં પ્રતીતિ થાય, ભાવ થાય, જેવો થવો જોઈએ એવો થાય. પણ સમાન વયના હોય તો કાંઈ એટલો બધો ભાવ થાય નહીં, ઘટે છે. ભગવાનમાં આપણને જેવો ભાવ પ્રેમ થવો જોઈએ એવો થાય ખરો, પણ ભગવાનના ભક્તમાં પણ એ થાય ત્યારે આપણે ભગવાનનો મહિમા સમજાય કહેવાય. તો આપણને મનાય છે કે આ પણ ભગવાનના દીકરા છે, ભગવાનથી નજીક છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, એનો મહિમા સમજાય. ભગવાનના ભક્તનો મહિમા જેવો છે એવો સમજાય તો ભગવાનનો સમજા કહેવાય. નહીતર તો ભગવાનનો પણ એટલો મહિમા સમજા કહેવાય નહીં. એ સમજવું હોય તો આપણે ગઢડામાં જવું પડે. ગઢડાની અંદર એક વખત એક હરિભગત એ મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. દર્શન કરવા આવ્યા મહારાજ સભા કરીને બિરાજમાન હતા અને એ ગઢપુરની ભૂમિમાં પ્રવેશ કર્યો. સવારે વહેલા બરાબર ગયા હતા અને એવા સમયે એક કૂતરું સૂતું હતું અને એ કૂતરાની પૂંછડી ઉપર એ ભગતનો પગ આવ્યો અને એ કૂતરું બોકાયા નાખતું ત્યાંથી તો વયો ગયું, રાયડું નાખતું. પણ એના હમું જોઈને ભગતે દંડવટ કર્યા. દંડવટ કર્યા. મહારાજ દૂર બેઠા છે. મહારાજે કહ્યું કે અરે ભગત, ત્યાં કોને દંડવટ કરો છો? એટલે કહ્યું કે મહારાજ, એક કૂતરું હતું અને એની પૂંછડી ઉપર મારો પગ આવી ગયો અને એ રાડો નાખતું ગયું, એટલે એને દંડવટ કરું છું. પણ સાધુને દંડવટ કરાય, ભગવાનના ભક્તને કરાય, ભગવાનને કરાય, પણ આ કૂતરાને તમે દંડવટ કર્યા. પણ મહારાજ, તમને ખબર, તમે તો અંતર્યામી છો. આ દાદાના દરબારની અંદર જે કૂતરાને રહેવા મળ્યું એ કૂતરું પણ કંઈ સામાન્ય થોડું હશે. કેવડો મહિમા, તમે કલ્પના તો કરો. કેવડો મહિમા, કેટલો મહિમા સમજતા હશે એ ભક્ત. ભગવાન એમની ઉપર બહુ રાજી થયા. એ મહિમા પર્વતભાઈ સમજે કે મહારાજ ગઢપુરની અંદર સભા કરીને બિરાજમાન છે અને દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો. ગોલો એટલે નોકર. દાદા ખાચરનો નોકર બીમાર થયો એટલે મહારાજે સભા કરી અને કહ્યું કે દાદા ખાચરની ઘોડી છે, એ ઘોડીની ઘોડશાળમાં કામ કરતો નોકર જે હતો
એ બીમાર થયો છે, માટે આટલા બધા તમે બધા ભક્તો બેઠા છો, એમાંથી કોણ ભગત એ સેવા સ્વીકારશે? એક વખત કહ્યું પણ કોઈ તૈયાર થયા નહીં. બીજી વખત કહ્યું છતાંય પણ કોઈ તૈયાર થયા નહીં. ત્રીજી વખત કહ્યું છતાંય કોઈ તૈયાર થયા નહીં. મહારાજ, બીજા દરબારો હતા ને, કે મહારાજ તમે કહો તો દાદા ખાચરની સેવા કરીએ, પણ દાદા ખાચરની ઘોડીની તો કેમ સેવા કરવી? પણ એવા સમયે પરબતભાઈ અગતરાયથી દર્શન કરવા માટે મહારાજને આવતા હતા અને બરાબર સભાની પાછળ આવીને મહારાજને દંડવટ કરતા હતા. એવા સમયે કીધું કે પરબતભાઈ, દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો છે, તો એ ઘોડશાળની સેવા કરવાની છે અને નોકરની જરૂરિયાત છે, કોઈ ખરું? ત્યારે પરબતભાઈ કે મહારાજ, હું પોતે જ એ સેવા કરીશ. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ નહીં હો, 15 દિવસ સુધી એ ઘોડશાળની અંદર રહી અને સેવા કરીને મહારાજનો બહુ મોટો રાજીપો લીધો. જુઓ તો ખરા, કેવડી મોટી વાત છે, કેટલો મહિમા હશે. મહારાજે પૂછ્યું કે તમે તો બહુ શ્રેષ્ઠ ભક્તમાં ગણાવ છો અને ધન સંપત્તિ બધું છે, છતાંય પણ કેમ? ત્યારે જવાબ આપ્યો કે મહારાજ, તમે પુરુષોત્તમ નારાયણ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અને તમારા ભક્ત આ દાદા ખાચર, અને એ દાદા ખાચરનો ઘોડો એ પણ કાંઈ ઓછા પુણ્યવાળો ન હોય અને એની પણ મને સેવા કરવા માંડે તો કેવડી મોટી વાત કહેવાય. હે, દાસના દાસ થઈને જે રહે છે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. જોજી, દાસના દાસ થઈને જે આ સત્સંગની અંદર રહે છે, ભગવાનનો એનો બહુ મોટો ભગવાનનો રાજીપો એમની ઉપર થાય છે. અને ભક્તિ પણ તેની જ ભલી માનીશ અને રાચીશ પણ તેના રંગમાં. એનો અર્થ એવો થાય કે એ ભક્ત જેવા સંકલ્પ કરે અને જે પ્રમાણે મને કે એ પ્રમાણે હું કરવા બંધાઈ જાઉં છું. કેમ? તો કે એ મારા દાસનો પણ દાસ થઈને એની સેવા કરે છે. જુઓ, કેવડી મોટી વાત છે ને. આ સત્સંગની રીત પ્રણાલિકાઓ છે. આપણે ઝીણાભાઈ, જેમની આ પાવન ભૂમિ ઉપર ભગવાને મંદિર બંધાવ્યું, એ ઝીણાભાઈ જ્યારે માંગરોળ ગયા છે અને ભક્ત બીમાર હતા અને એનો ખાટલો લઈ આવ્યા અને ખંભો દીધો, તો એણે કરીને ભગવાન એની ઉપર કેવા રાજી થયા. પોતાના સગા ભાઈ એ પણ ઈચ્છારામભાઈ, એ પણ પોતાની હયાતીમાં ધામમાં ગયા, છતાંય પણ એમને ખંભો ભગવાને આપ્યો નથી. પણ ઝીણાભાઈનો નનામીને ખંભો આપી અને અહીંથી નારાયણ ધરા સુધી ભગવાન પોતે ગયા છે. 2-4 કિલોમીટર સુધી થાય ને, એટલે સુધી ભગવાને ખંભો આપ્યો છે, પણ બીજા કોઈને નથી આપ્યો. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ જ્યારે પૂછ્યું કે મહારાજ, આ ચરિત્ર મને કાંઈ સમજાયું નહીં, અને ત્યારે કહ્યું છે કે અમારા ભક્તને જ્યારે જરૂરિયાત હતી ને, ત્યારે પોતે ખંભે, પોતે એના ખાટલાને ખંભો દઈ અને પંચાળા લઈ આવ્યા હતા અને એમની સેવા કરી હતી ને, એ પ્રતાપે કરીને આજે અમે એમને ખંભો આપ્યો છે. જુઓ, આ ભગવાનના ભક્તની સેવા કરવાનું ફળ છે. એટલે આવું દિવ્ય સ્વરૂપ આપણે પ્રસંગ સાંભળતા હતા ચકુભાઈના જીવનનો. એવા ચકુભાઈ શ્રેષ્ઠ ભક્ત થયા જૂનાગઢ ધામના. સ્વામીના દર્શન કરતા એ અમરજીભાઈ, એમનો ક્રોધ એકદમ શાંત થઈ ગયો. પોતે અમરજીભાઈ હતા ને, એમને સત્સંગ નંબરે, પણ એમને મહામંડલેશ્વર ગિરનારમાં બહુ મોટો અખાડો હતો,
એ એમના ગુરુ હતા. એટલે એમનામાં એમને શ્રદ્ધા બહુ. એટલે એક વખત એમણે રસોઈ રાખી છે કે આપણે મહામંડલેશ્વરના જે બધા સાધુ સંતો છે એમને આપણે જમાડવા જવું. એટલે રસોઈ રાખી. ચકુભાઈએ કહ્યું કે આજે આપણે બધાય સાધુ સંતો બધાય છે મહામંડલેશ્વરના, એ બધાને રસોઈ આપી છે એટલે આપણે ત્યાં જવાનું છે, દર્શન કરવાના છે. તો ચાલો ચકુભાઈ અમારી સાથે. ચકુભાઈ તો સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હતા, શ્રેષ્ઠ સત્સંગી. એટલે સ્પષ્ટ ના કહી દીધી કે મારે કાંઈ આવવું નથી. આ તે અમરજીભાઈ હતા એમના પિતા, એ ક્રોધે ભરાઈ ગયા. કેમ ના પાડો છો? તમારે આવવું જ પડશે. બહુ આગ્રહ કર્યો એટલે કે કાંઈ વાંધો નહીં, રસોઈ આપી છે તો હાલો આપણે મહામંડલેશ્વરના દર્શન કરી આવીએ. ગયા. પોતે રસ્તામાં ચાલતા જાય ને કહેતા જાય કે તને તો સ્વામિનારાયણનું ભૂત વેરગ્યું છે. કોઈ સ્વામિનારાયણના સાધુએ મુઠ્ઠી નાખી તારી ઉપર, એ સ્વામિનારાયણ મીંડોસ કરવા. આવું બધું કહેતા કહેતા લઈ ગયા અખાડે. અને ત્યાં રસોઈ આપી હતી એટલે ભોજનશાળામાં બધાય દાખલ થયા. અને અંદર જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો બધું જોયું. એક મહામંડલેશ્વર બીજા મોટા સાધુ આવે તો એના શિષ્ય આસન ને પત્તર તુંબડા લઈ અને આસન પાથરે પંક્તિમાં. બીજા આવે તો એનાથી આગળ પાથરે, ત્રીજા આવે તો એનાથી આગળ પાથરે. બધાઈને આગળ બેસવું, બધાઈને આગળ આસન કરવું, બધાઈને મોટું થવું. આ બધું જોયું એટલે ઘડીક વાર થઈ તા તો મૈંડા બધા અંદરો અંદર ઝઘડવા, સામે સામે બાંધવા લાગ્યા અને મૈંડી લાકડીઓ ઉલરવા. અને આવું બધું જોઈ અને કહે છે કે અહીંયા ક્યાં હું ભરાણું. ચકુભાઈ કે તમારે સાધુ સંતોના દર્શન કરવા હોય તો આવો મારી સાથે, હું તમને દર્શન કરાવું. જમતા જે અનાજ ગ્રહણ કરવાનું હોય ત્યારે ઝઘડો અને મનની વૃત્તિઓ આવી વેર વિખેર હોય નહીં. હાલો મારી સાથે. સાધુ સંતો કેને કહેવાય એના દર્શન કરાવું. અને એમના પિતાશ્રી અમરજીભાઈને લઈ અને ચકુભાઈ અહીંયા જૂનાગઢ મંદિરે આવ્યા છે. બરાબર બપોરનો સમય થયો અને સુંદર મજાની સંતોની પંક્તિઓ થતી હતી. મોટા વડીલ સંતો આગળ બેઠા છે, બીજા બધા સંતોની પંક્તિઓ થઈ છે. અને એક સાથે બધા સંતો બેસી ગયા. ખાલી એક પત્તર છે અને જળની તુંબડી ભરી છે. બધાય બેઠા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલી રહી છે. અને બધાને પીરસાવવામાં આવ્યું છે. પીરસાઈ ગયું. બીજી કોઈ પણ પ્રકારની ક્યાંય નજર નથી, બધાની નીચી નજર. અને સ્વામિનારાયણ ધૂન ચાલે છે, સુંદર ભગવાનનું ભજન થઈ રહ્યું છે. બધાને પંક્તિમાં પીરસાઈ ગયું એટલે બધાએ સંતો અંદર ચોળી બધું મિક્સ કરી જળ મેળવી અને જમવા લાગ્યા. અને આ બધું અમરજીભાઈએ દર્શન કર્યા. અને ત્યાં એના અંતરમાં થયું કે ઓહો ઓહો, જુઓ તો ખરા કેવા સંતો છે. અતિ આનંદ થયો. અને આવું દ્રશ્ય એણે પોતાના સમગ્ર જીવન દરમિયાન ક્યારેય કર્યું નહોતું. અને એને એમ થયું કે સાચા સાધુ તો આ જ. અને ત્યાર પછી એમણે બીજું બધું છોડી અને તરત જ ગુણાતીતાનંદ સ્વામીની પાસે પધાર્યા છે. ગુણાતીતાનંદ સ્વામીને વંદન દંડવટ પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરી કે પ્રભુ તમે મને વર્તમાન ધડાવી તમારે શરણે લ્યો. અને ગુણાતીતાનંદ સ્વામીએ કંઠી ધારણ કરાવી પંચવર્તમાનના નિયમો આપ્યા છે. અને એ પ્રમાણે પછી સત્સંગી થયા. ત્યાં સુધી તો એમને પણ સત્સંગ હતો નહીં. હજી ચકુભાઈના માતુશ્રી છે એનો પ્રસંગ આપણે 1-2 દિવસ પછી સાંભળવો છે. પણ 7 દિવસ સુધી કથા શ્રવણ કરશું. જૂનાગઢના જેટલા ભક્તો છે અને આસપાસના સોરઠ દેશના જેટલા ભક્તો છે એમના જીવનનું શ્રવણ કરવું છે. એટલા માટે કે ભગવાનના ભક્તના જીવનનું શ્રવણ કરવાથી એમના જેવું જીવન આપણું તેજસ્વી બને છે. અને કઈ કઈ રીતે એણે ભગવાનને રાજી કર્યા છે અને કઈ કઈ રીતે સંતોને રાજી કર્યા છે, કેવા કેવા પ્રસંગો બન્યા કે જેમાંથી એક પ્રસંગ આપણા જીવનમાં ઉતરે તો એને કરીને પણ આપણું જીવન એવું તેજસ્વી બની જાય.
એવા હેતુથી આપણે ભગવાનના ભક્તોના સાથે સાથે જીવન ચરિત્રોને શ્રવણ કરવા છે. ચકુભાઈ એ પોતે સત્સંગમાં આવ્યા, મહારાજના વખતે આવ્યા. એમણે પ્રેમાનંદ સ્વામીની પાસેથી સંગીત વિદ્યા શીખી હતી. અને પ્રેમાનંદ સ્વામી તો પ્રેમની મૂર્તિ હતા ને. મહારાજને કોઈ પણ રીતે વિશેષ આનંદ લેવો હોય ત્યારે પ્રેમાનંદ સ્વામીને કહેતા કે પ્રેમાનંદ સ્વામી અમને કંઈક સંભળાવો. અને કોઈ પણ ગવૈયાઓ બહારથી આવ્યા હોય અને એ પણ જ્યારે ગાવણું કરે, ગાવણું એટલે ગાન વિદ્યા મહારાજની આગળ કરે, ત્યારે પ્રેમાનંદ સ્વામીને મહારાજ બોલાવતા અને એમ કહેતા કે પ્રેમાનંદ સ્વામી તમે આ ઢાળ રાગ શીખો અને એ પ્રમાણે આપણા કીર્તનો બનાવો અને એ અમને શ્રવણ કરાવો. અને એ પ્રમાણે પછી પ્રેમાનંદ સ્વામી પણ પોતે કીર્તનો બનાવતા અને મહારાજને રાજી કરતા. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, એ જ્યારે 8 પદ પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યા ને, મહારાજે વચનામૃતમાં લખ્યું કે પ્રેમાનંદ સ્વામીને આવી સુંદર મજાની મૂર્તિ જો અંતરની અંદર એ સાંભળે છે તો અમને એમ થાય છે કે ઊભા થઈને આ પ્રેમાનંદ સ્વામીને અમે દંડવટ કરીએ, વંદન કરીએ. જુઓ તો ખરા કેવડી મોટી પ્રાપ્તિ. ભગવાન સ્વામિનારાયણ એ અક્ષરધામના અધિપતિ એમ કે અમને એમ થાય છે કે અમે પોતે ઊભા થઈને એમને દંડવટ પ્રણામ વંદન કરીએ. હે, કેવડી મોટી વાત છે. તમે જુઓ તો ખરા. એ પ્રેમાનંદ સ્વામીની પાસેથી ચકુભાઈ સંગીત વિદ્યા શીખાતા. અને રોજને માટે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આ જૂનાગઢ ધામની અંદર વર્ષમાં 1 માસ સુધી રોકાઈને સત્સંગ કથા વાર્તા સાંભળતા હો રઘુવીરજી મહારાજ પોતે. અને રસોઈમાં સમય ન બગડે એટલે પોતે ખીચડી પોતે રાંધે અને એ ખીચડી રાંધી અને ખાલી ખીચડી ખાઈને 1 માસ સુધી સંત સમાગમ કરતા, સ્વામીની વાતો સાંભળતા હતા. અને ચકુભાઈ ત્યારે આવી રઘુવીરજી મહારાજ આગળ કીર્તન ભક્તિ કરતા, ગુણાતીતાનંદ સ્વામીની પાસે બેસી અને પોતે કીર્તન ભક્તિ કરતા હતા. આવી રીતે ખૂબ મહારાજનો સંતોનો ચકુભાઈએ રાજીપો લીધો અને અંતે ભગવાન સ્વામિનારાયણ એમને પોતે એ પોતાના ધામમાં રથ વિમાન આદિક લઈ આવી અને તેડી ગયા છે. આવા હતા ચકુભાઈ. હે, એમના દીકરીને પણ એવો સત્સંગ ચકુભાઈએ આપેલો અને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ એ સૌને દર્શન દઈને એમને પણ પોતાના ધામમાં તેડી ગયા હતા હો. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે ને, કોઈ કૈસે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. આજ માંડો છે એવો ખાડો રે, બ્રહ્મ મોલે લઈ જવા દાડો રે. કોઈ પણ ભક્ત એ સાધુનો, ભગવાનના ભક્તનો કોઈનો પણ ગુણ લઈ અને એ પ્રમાણે જીવન જીવશે તો ભગવાન કે એને અમારા ધામની પ્રાપ્તિ થશે. આવી રીતે ચકુભાઈએ ભગવાનનો, રઘુવીરજી મહારાજનો, ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો લીધો અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મદમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની.